આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। તો અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જે બાદ વરસાદની શરૂઆત થઈ। ઓઢવ, બોપલ, ગોતા, વાડજમાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર થયું છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। આ સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ઓઢવ, બોપલ, ગોતા, વાડજમાં વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઓઢવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો અનેક વિસ્તારો છે જ્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ઓઢવ, બોપલ, ગોતા, વાડજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। શું માહિતી? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે અને આ આગાહીના પગલે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારના દ્રશ્યો આપને બતાવીએ, જેમાં વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો હતો અને અત્યારે હાલ પણ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાત ભારે વરસાદની શક્યતાઓ સેવી છે, તેના પગલે જો વાત કરવામાં આવે તો ખાસ યલો એલર્ટ જે આપવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં ખાસ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એમાં આપ જોઈ શકો છો કે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। સાથે જ વહેલી સવારથી જ ધીમી ધારે જે વરસાદ જે છે તે શરૂ થયો હતો અને આજે પણ આખો દિવસ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણે કહેવામાં આવ્યું છે। ત્યારે અત્યારે હાલ વાદળો આપ જોઈ શકો છો, જે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, જેના પગલે એવું લાગી રહ્યું છે કે આજે પણ મેઘરાજા જે છે તે ગર્જના સાથે ફરીથી એકવાર તૂટી પડશે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ સાર્વત્રિક વરસાદ આખા રાજ્યમાં થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થશે, ત્યારબાદ વરસાદ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું છે। ત્યારે ખાસ કહેવાય કે સાબરકાંઠા સાથે જ મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ આ બધી જગ્યાઓ જે છે, સાથે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાની આપણે વાત કરીએ તો ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જેના પગલે જો વાત કરવામાં આવે તો આજે જે છે તે યલો એલર્ટના પગલે હળવાથી વરસાદની શરૂઆત થશે અને કહેવાય છે કે આજે વરસાદ છે તે અઠવાડિયા સુધી આ પ્રમાણેનો વરસાદ આવશે। જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે 5 દિવસ સુધી ખાસ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ માછીમારોને કહેવાય છે કે દરિયો ના ખેડવા માટે થઈને પણ ખાસ સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકના જેટલા પણ જિલ્લા છે ત્યાં બધી જ જગ્યા ઉપર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે આજે અને કાલે 2 દિવસ તો ખાસ ભારે વરસાદની આગાહી અને સાથે અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં ખાસ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અમદાવાદમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ઓઢવ, બોપલ, ગોતા, વાડજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે।